સવારનો ભૂસ્યો ને તડસ્યો ફરામ ફર કરું આ ખજાનો તો મને ચોયનો રાખ્યો નહીં. આખી રાત ફર ફર કરું હું, દિવસે ફર ફર કરી રહ્યો પેલા મોહણિયાને તો જ જવું. એવું શું કરે હા? મોહન ઘેર હોય સારું નાહી નાખ્યો હતા ને. અરે મોહન, શું મોહન ખાધ્યું? ઓ મોહન ખાધ્યું નહીં? પછી જો મેરો થતો હોઈ ગયો. પછી તમે આયા મારે તો આખી રાત ફર ફર જ કરવું હોય. કેવું થાક્યો. થાક્યા હ. પછી તમે કેમ રાતે ડોગ લઈને ફરવા હતા? હા બસ રાતે હવે ફરવું તો પડે ને. ફરે જેવું રહ્યું એટલે ઊંઘ આવતી નહીં હવે સવારની. બરોબર. શેતા મોટો મારો તો એ તમે ઓટો મારું. હું તો થાક્યો. એ તેમનું કર્યું પેલું શાનું? આરામ પેલી વાત થઈ હતી ખજાનાની એની. કાળુ પાનું? હા કાળુ પર વાત કરો. હા કાળુ પાય તો મને તો 2 સિક્કા લાવવાનું કહ્યું. બે સિક્કા? હા તમને એકલા નથી કીધું? હવે તું મને એકલા ને કહ્યું. હા મને તો એકલા કહ્યું. બે સિક્કામાં નહીં હલાવજો. પછી એ પણ મારા વાત થઈ નહીં બરોબર. મેં તો કાળુ ભાઈ કહ્યું કે 2 સિક્કા તમે આલ્યો. તમે આ બધા કે આ બધું મદ લઈને ફર ફર કરો ને, મદ ને બધું એ મદ નો લઈને ફરશો નહીં તમે કે મને એટલું ખાલી કાળુ ભાઈ વાત કરી હે એટલે હું શાંતિ હું કીધું રાત ગઈ બાટ ગઈ કીધું મત લઈને હવે હું ફરે? હા તમે જે કરો બરોબર. એ સગરલાલ લઈને ફરો ગમે તે મદ ચું મોખારું ભમરાનું લઈને ફરો તો મારા માર કોઈ લ્યા નહીં. મારા મોહનલાલ કોઈ લ્યા નહીં. મોહનલાલ 2 સિક્કા મળશે. મોહન 2 સિક્કા મળશે તો તકલીફ શું પાછું યાદ રાખજે. પછી મારા હોમ ના પડશે. તમે ચાલ એ કાળુ પા હું પડવાનું મારા હોમ ના પડાય. પછી 2 સિક્કા લઈને તું વેચાઈ ગયો. આ બધાના હંગાટ લઈને ફરતો હતો તે તારા ફાયદો થયો એટલે પેલા બચ્ચાના હંગાટ તો હું શું એને કોશિશ કરી પડે. પછી 2 સિક્કા મતે ના મળે. 2 સિક્કા કોશિશ કોશિશ. હા તો તમે સમજી જાઓ. તમે મતે સમજી જાઓ. કોશિશ કરી પડે માટે એના માટે 2 સિક્કા ના મળે. જાઓ કોશિશ કરો ખબર પડે રાતે. રાત જ છે કોશિશ તો કરું પણ મોહન 2 સિક્કા તું લે તો હું તને છોડી નહીં. યાદ રાખજે તું. એ રાત ગઈ બાત ગઈ. જાઓ તમે. ભજીન લાગે પાછો બોલાવ પડશે. મારે 2 સિક્કા લેવા કહે ને પણ એક હું ભજી ના લે અને એક હું લઈ નકા આ બધું બોકી કાઢશે. સગન બગન કહી દે છે ને એટલે ભજી ઓ ભજી પાછા વાંચો બોલો. તમે ચિંતા ના કરશો. 2 સિક્કા મને કાઢવા આલો ના બરોબર. અમે 1 સિક્કો હું રાખે 1 સિક્કો તમને લે બરોબર. પણ કોઈ વાત કરવાની આ વાત તો બીજી તમારા જોડે બી જાય નહીં. હું કોઈનો વિશ્વાસ નહીં રાખતો. 2 સિક્કા તમને તો અહીં પેલા છે એ સિક્કો તો મને હાલવાના. 1 સિક્કો મારા જોડે રાખે અને 1 સિક્કો તમને લે પણ વાત બીજે તો આવી જવી ના જોઈએ. તમે 2 સિક્કો મને કેવું કીધું તમે અને તમે એક હાલ છો મને. ભૂલ થઈ ગઈ મારે. હું વિશ્વાસ 1 સિક્કો હાલે હું ફાઇનલ તમારે હાલે ફાઇનલ પણ તમારે બીજે તો વાત કોઈ વાત કરવાની નહીં તમારે. જો મારા ચાલો સિક્કા ક્યાં તમે મૂકી જાઓ. મારા સિક્કા નહીં લેવા કશું ને 2 સિક્કા તમે લઈ લેજો બરોબર. ના 1 સિક્કો હું હાલે હું જાઉં ઘેર. તમે એક તમારા ઘેર જાઓ 1 સિક્કો હાલે. સારું હો મને નહીં લેવું સિક્કો. કોઈ કહેવાનું નહીં. હા કોઈ નહીં કહું. સારું. આ લુભ્યા માણસ નો શું વિશ્વાસ? 2 સિક્કો તો મને જ ચાનો ટેકડમ કરતો હતો. હું તોય નહીં 2 સિક્કો મનાવો 1 સિક્કો શું હાલવાનો હું? સગન બગન બધા કઈ તૈયાર રાખું. ના લુભ્યા વેકાઈ ગયો 2 સિક્કો. આ તો થોડું જાગતો રહે ને સારું આ વાત જાણવા મળી ને મોહન ખાઈ જાત 2 સિક્કા. મારો પૂજા બંધાવવા પડશે. દુકાન નાખવાનું કહું છો ને પૂજા પતી ગયો એટલે પતા તો પછી જ લાવવાનું. એવું તો નહીં. કાલે 15 બદલાવે આજે 50 બદલાવું. શું કરો ગાડી અત્યારે લગી તું? તમે નવરા પડી ગયા તાર પાસે ગાડી શું તો બસ તાર જોડે જાય તો મજો તમારે અહીં નહીં છે તમે શું કરો? અહીં ના આવ્યો હોત તો સિક્કા વેચે જાત. એવું કોણ વેચા એટલે કોણ વેચા? એટલે કાળુભાઈ 2 સિક્કા લાવવાના કરી દીધા. કોણ પેલા હાલવાના કરે ખરીદી લીધો. કોણ એટલે મોહન હવાના અરે આ બી હાલત વેચે વાત હોભરી ના આવ્યો. હું મને હાલવાનું કીધું પણ હું તો મન મેકીને લેતો હોય છે. મોહન દાગો રમી જોતા તો આપણને મને કીધું કે 1 સિક્કો તો મને કોઈ કહેતા નહીં કે પેલા
મને તો કે કોઈ નાલવાના જ નહીં કે હરમ જે હંગાત આવ્યા હતા મોહનનું કોઈ કોક નહીં. કરવું પછી તમે એટલે- લાકડી ને લખાય પાછું એવું શું કહેતો મને હતો? લાકડી વાળો મોહન કોક કરવું એવું શું કહેતો હતો કે બે સિક્કા હાથમાં આવી જાય એટલે જોવા રાખે સગન બગન ને એવા દોડાવીને મારવા કે છોડું નહીં. મારવાનું કહેતો તા? હા એનો ટોપ તો ભાઈ રાખું તાજે હા તો શું હું જ પાડી દો ડબલ ડોકી રમી ગયો હું જ પાડી દો પણ આ તો તમારે મારે જોન કરવી પડે. આપડે બધા સેતી ગયો ને તા ડુંગર ને મારે ફોન કરવો પડશે કરો કરો ને કે ઊંઘ્યામ ને ઊંઘ્યામ અંધારામાં અંધારામાં બધું લઈ જશે. હું હવારનો હખાઈ બેઠો નહીં અંધારાની જ વાળ જોઈ રહેતો. હલો તો હું ડુંગર હા તું આય ગાડી સાપરાય ને મારા આય જલ્દી આવો માણસ તો અહીં લોભ્યો માણસ તો અહીં ભાઈ બંધ રાખો તમે. બોલા ડુંગર આવે હમણાં. કેવો ડુંગર? બોલા ડુંગર આવે છે અહીં ગરબા નહીં રાખે તો બધાને ગાવા તો બધાને ભેરા કરો. બપોર બધા બધા લેવા છે. અહીં ગરબા રાખ્યા આ આઈ ગયો ગરબા કરાવો તો. ઘણી રાતે લાગે હોજી રે મને ઘણી રાતે લાગે આ દોડિયા ગાલીને જ ફરું બીવર નહીં રાતે. દીવાનું તો ચો પણ સગલા રાતે તમે બોલાવે પાછું મને યાર આ ઊંઘવાઈ દેતા નહીં તમે મને તમારું કોમ પર યાર જો આ ભાઈ શું કે હે ગરબા રાખ્યા ગાવાના હે હજી બીજા બે ત્રણ જણા જ બોલાવી લેજો એટલે દોડિયા મિલીએ. બોલાય લો બીજા ભગત એ પેન કોક ખણ ખોતર કરતા હતા શિખર શું આઈ કરતા હતા. જવાના તું કાળ કરે ને બધું આઈ બોલ ના કરે, જવાના શાંતિ ઉભો રે. અમે બસ ગરબા શાંતિ ગાવાના હે. આ ભાઈ ટણી સિવાય કશું આવડતું પેલા નહીં. ફોન કરો ને અરે બધાને તું ફોન કરે ચો કરે એ બધા બોલાવા પડે એ બધા ભેગા હતા આપણે એ સાથી પેલા બે જણ છે પણ કોક તો થવું પડશે ને યાર પેલા બે ટોળા જણા આપણા અમે ધીપ ધીપ જો બા હું એમ કહું આપણા શેતામ જે એ જ રસ્તા વચ્ચે જ ઉભા રહ્યા આવો તમે અને વાત કરી લેજે બીજા ચાર બોલાવી લે. એ હાર ચાર બોલાવી લે બીજા. એ એક જ આવે હે નીકર ભગવાન ના કરતા જે હોય બધું જોઈ લેજો પેલા. શાંતિ ઉભું જવા કશું કરવાની આપણે હા એ તારા જ પેલા થશે શું કાઢે શું? જોવાનું તું સાજે શું કરે તારા શું થશે? આ શું કાઢે જોવાનું સાજે ખજાનો લેવા જવાનો. મોહનલાલ ને પેલા કાળુબા બે એક થઈ ગયા કેમ નહીં એવા કાઢવા જાય છે ખજાનો એવું હે? ઉભા હું ત્યાં અવરું એટલે આપણે સમજ્યો જવાનું છે મોહનલાલ એટલું પૂરા થઈ ગયા કાળુબા હું તો અવરું સમજ્યો તો મુકા ખજાનો કરવાનો પ્રોગ્રામ અમને કેન્સલ રાખ્યો છે ભૂંડે પકડવાનો રાખ્યો આ ભૂંડે જે એ પકડવાનો તો મોહનલાલ ને કાળુબા એક થઈ ગયા એ તો હું ના આવ્યો તમે એવું થઈ ગયા હુઈ જ રહેવાના હતા હું ના આવ્યો હોત તો. પણ હું કરું તઈને દાદા ઉજાગરો ઊંઘી જ જાઉં ને થાક્યો હું તો મને હાલવા નાખી દે પણ હું તમારે જેવો તો નહીં આવી મેકિંગ તમે થઈ આરોપી જાઉં. ઘેર જ જતો તો ભાઈ યાર ભલે આમ ટણી કરો દાદાગીરી કરો પણ મોણા યાર હા તો માણસ છે. હા હા ભગત હઉ. એટલે તમને આ બધું લુંખો જામ્યો આ વખત દોડિયા ના લાવે ગરબા રાખ્યા બધાને બોલાવે હે. આ કોણ હલે અલે આ તો ભગત અંધારામ દેખાતાય નહીં બોલ. અલે આ અંધારામાં તો જોઈ છે તું આ બાજુ નાઠ્યો આ પેલો ઢોલી કે ઢોલવાળા તો એ બોલાવો ઢોલીડો દોડિયા ક્યારે રાખ્યા ઢોલીડો? નવી લઈએ થોડું. હજુ ફોન કરવો પડશે ઉભા રહ્યો ને પીપુડી વાળા બોલાવી લેજો. એ ઢોલાજી કેટલા રહ્યા અરે જોઈ ઢાઈ ફોન કરે પીપુડી એ વાળાને. હેરો ને યાર રસ્તામાં હારા હેરો આવો જ છો વચ્ચે જ છું કે આવી ગયો આઈ ગયા લ્યો ઢોલાજી આઈ કાજનું મૂકું ભેગું થયું અહીં. તો કશું રહેવાનું નહીં લાગતું બધું એક બે ત્રણ ચાર પાંચ થઈ ગયા આપણે હવે ટેન્શન છે નહીં આ સગન અંધારું ભાઈ પૂર્યો તો નતો લાલ મારો પાછો. અલ્યા જોઈ લે ને જોઈ લે બોરે બત્તી કરું જો હા આ તો પોકળ દીધો હતો મેરા અલ્યા સતો. જોઈ લે લેના બાપા બોરે અહીં જોઈ લે આમાં ચો પૂર્યો દેખાય. અલ્યા જો સર જો ને તું સગનલાલ હારું હેર, પડ્યા જો ઓ સગનલાલ હારું હેર, તારો વિષય ના કાલે લઈ ગયો તું. સગનલાલ તો ખોટો જોઈને ઓર માર પર નાખો ઓમાં આવ રાતનો બીકનો મારો બહાર નીકળતો નહીં પૂરીઓની દિહાતરી ચોપી દે પાર આવે એટલા આ ભાઈજી જેવો તેવો ના મસ્તો અડધી રાતે લાકડી લઈને નીકળે એવો દેખાતો ને. ચાર ફોને તું અહીં આવી રહ્યો હું. વગર ફોને આવી ગયો કે નહીં? અમે વાતો કરવાની એટલે બીજી વાતો કરવાની તો કૂદી લ્યો બે ખાતે ના તો વાત હું તો જોવાનું હું બધી આવો જોવાના તું બોલાવે તમોન. અરે હું તો તમે તો જોઈ ગયો તો આ બાજુ નાઠ્યો એ બોલા જઈએ હવે અમે આપણને કરવાનું જ છે કોકન. અમે કારુભાઈ મોહનલાલ બેન એક જ છે અમે હારું. એકબીજાના ઉપર ખભા પર બેહીને જો ટેકરા ઉપર. અહીં બેહો. શાંતિ આપણે બેહો બેહો બધા. બેહો શાંતિ શાંતિ. બેહો બધા આવી ગયા હવે નીકળવાની તૈયારી છે. અહીં બેહો પેલો મોહન વેચાઈ ગયો હે 2 સિક્કો.
બે સિક્કા વેચાઈ ગયો ને ના એને કોક કરવું બે પડે. સિક્કો વેચાઈ ગયો હે. હાલો, ગાંધી, એમ હા. તો કઈ નહીં હાલો હતો ને. એ બે સિક્કા એવું લે ને ગમે એને કરશે, બે ગમે તે સિક્કા. થશે તો થઈને જશે. આમ કરીને ફોન ચાલુ હોય ને, ઘોઘરા માં ભાઈ ઠોડો મારીને કાઢી દેવા બે. બહુ નાટકબાજી ના કરી બેજા પાછો તું બે જા ને બગા બે જા. ઈ વચ્ચે તો એમનું બે આવું લે ટોરું વળી. મને હરખું બેહાય ને પાછો કે બાજી પૂછો કઈ નાખવો ચાલ. તો ખુશી બુશી નહીં રાખતો એ ગાડી કશું નહીં કરતો. આ તું શું રાખો એ ગાડી ખાલી આ પૂરી- હું તો ડોબા તો ઘેર છોકરો લઈને જતો રહ્યો માં. ત્યારે પેલું પાડું બે ઘેર જ જતો પણ તમે આટલો ઉભો રહી ગયો. તારો ડોબો મારા પુરિયા પર જ જીવ હે. હા, તને હું કહું. ભાઈ તારા 10 પૂરા લાવ્યો હું. હા હા મા- પૂજા કર્યો હા. તારો ડોબો લઈ જતો મારા બીજો તું પુરિયા નામ પર- દઉં મારું ખોટું. એટલે બખારા ના કરશો. હા. ભૂલ કરી આ છે ઢોલેલો ઢોલેલો ભાઈ કોનો ઢોલેલા કે છે કોનો બધું બોલો નહીં દસ નકર પૂરી સિક્કા ચોઈ રહેશે તમે ચોઈ રહેશે એટલે સમજી લેજો બરોબર શાંતિ બે હોય એ ગાડી. તો આઈ જો ને કપારો પૂરા ઘેર આવી જાત. મને તો ખબર હે. બે પૂરીઓ લાવીને ભૂલ કરી એના કરી બે ગઠ્ઠાલ દો હાથી વરજા તારો કઈ ના બતાવો. અને ડુંગમડાવાનું આદત આખી જિંદગી રાડ જ વાળી ખાજવાની. એય, બેહો શાંતિ બે. બેહજો લઈને પાછા બહુ હરફર ફરફર ના કરશો ને એકરામ તૈયારી જ છે. બગા બે હા, બગા બે જા, શાંતિ પાછો બે હા. તમને કહું હું જયો ને તાન તો કરશે. હું જયો ને તાન તો પેલો નાખોડા વગર તો કે ખોક ખોક કરે મને જોઈ તો ખાલી એનો નાટક મને ખબર હે. તાર બેહો શાંતિ બોલશે ઉભા. નહીં. બેસી લે. કાળું પણ સગાડવા દઉં પડશે. સમય બહુ મોડો થઈ ગયો હે. કાળું પણ મારે સગાડવા દઉં પડશે. કાળું આગળ શું ઊંઘી જાય? ઊંઘી જાવ? એ મને હવારની ઊંઘ નહીં આવી રાતે. સવારે ઉઠીને આવી, રાતે વધારે નહીં ઊંઘ આવી મને. મારા કરતા વધારે ઉતાવળ આવી હોય એવું લાગે આજે છે વાગે જુઓ ને તમે એટલે હું આવી ગયો ફટેક જોઈ લો. જોઈ લો. સફરમાં બધું કરો. જોજે લાગે. તમે વિચારી? તમે વિચારી? હે? સપનું સાકાર થઈ જાય તો ફોન થઈ જાય એવાનું કામ કરી દઉં ને અમારા વાત ને એ ભલે તમારે એ મોહનલાલનું હું પેલા પતી ગયું વાત. હે? ઓહો, મોહનલાલનું તમે બધી વાત. થોડું ગોટું લાયા ઓહો, ના લો. કાલ શેડો. હા, મોગો તો દેખાડો. મોગો તો દેખાડો. તમે દેખાતું નહીં લાગો. દેખાય લાગો. હોવા ના આજે પડી દેવું ના કોઈ આવે ને ખરાબ તો નહીં કોઈ સારી રીતે. આવડી પોતન ગોળવા પેલા કઈ પહાડ લગન ને એવા પહાડ દુકાન ચો કરી દે એવા હા પહાડ અને પેલો ચરાત ભાઈ ઓહો, તઈ એની તો વાત હતા. નજર ના મારા કરતી વધારે ઉતાવળતા ના ઇન્ટરેસ્ટ શું કરો કાવા છું નાખ્યું હોત પડતું ને પડતું લે ભગત બધા કાવ તો છેડ્યું. જોજી ગોતમમાં ખાતું ખાતું દોઢ કાઢે લાગે એવું હા? ગોતમમાં ખાતું દોઢ કાઢે એવું પેલા પેલા બે સિક્કા હાલવાના કરે છે એવો તો ઘોટોમાં ખાય પાછળ એને તો ખાય કાહે રે હું ઓને સિક્કે પચાવી ને બોલે છે ને, સિક્કે પચાવી ને કરું હું.
ગાડી આવે તો માર દે. હવે મેં તે શેકો ખાઈ ગઈ એમ કેટલું નાખું ભરીને આવ્યો છું. શેકો ખાઈ ખાઈને તો અનેક પગાડી બધી ના, 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 એક ગા- બે વાર વધારે પીવું હોય ને તો પેટ ના ખાતે કોદાથી મરી જાય ડોલા તું મારી જોનમાં નહીં આવ્યો, ખાલી હાથે આવ્યો છું. ખાલી હાથે આવ્યો પણ મારો મોર બહુ થઈ ગયો એકલો તો ડોલા ખાતેદાર મિત્રો ડોલા તો ધીમો ધીમો છે જોઈ જશે આ બધા શીખવું છે ને બે ત્રણ ભાગમાં હોય ને તો આપણે બે બે ભાગ માં લેવાય બરોબર ભૂલતો નહીં પાછું બે બે સિક્કા લેવાના આવે છે એટલે ના, મારા જવાન કચ્છી કે હાથના થઈને એટલે ભોડો માર દે. બધા સિક્કા લઈ લેવા દો જા ડોલા. તું કહેતો તો ને કે હું એકલો કાઢી જા. દંડો લાગશે દંડો ક્યાંથી લઈને આવવાનો? જા, કહેતો તો જા કે હું એકલો કાઢું. ઓ બાબા. લે આવ ચમ મોર ઉપર પૂતા અરે, શું કહું? ત્રીજી વાત બનાવી મેર આવો ને આપણે બે મેર આવો ને એક ફોનમાં તો ગાત આવો નહીં પેલા કાળવા ને અને મોહનલાલ બેન પતાઈને આપણે બે બધા સિક્કા લઈ લઈએ હા એમ જ કરું આપણે બોલે બસ એટલે આ પણ તું શેકો છે તારી સગન, અમને શું લાગતું કે અમે વાતો નહીં, આ પટારી ગણી લેજો પેલા, એકય પટો નહીં રે મય. એક બે ત્રણ હડાતઈ પટ્ટા હતા તૂટી જશે ફાડ દે ધોળમાં આ પોરો પોરો છે ને હેડ હા હોય. હરફાય ને ઢોલા ભાગ તો આપણે લેવાનો ભૂલી લેજે તો લેવાનો જ છે એ જા, ખાલી ખાલી કેતો જા તું. જાય ગર બીરી આત્માત્રી હય ગડી. જા વચ્ચું. પેલો ઢોલો કેતો તો જા ટોલા. ડોલા ભાઈ મન તમાર ડોલો ડુંગમ જજો આઈ રહ્યો ભાઈ ડોલા લાગી લાય આવો તો મને પકડ તું થોડો મારા ગાધેડમાં થોડો અહીં ચેક પકડનારી હે પાછો આવો એમ કે હે કે લાકડી માર જોઈએ લાલ હંકાર કે મોર થાય તો તું તમે લાકડી ચેક લઈ લે. પકડ હે છે કોઈ બી જાતું એવો નહીં બી તો શેક ખાતા. યાર હું ના બીઉં. હું મોથોલી હા આપણે શેક ના ખાતો હો આ સગો જો પગલા પર હેવો આ મોર થયો હો. સગલો લીધી હન ભાઈ શેક નો ના. ઓહો સગન, આ નહીં, પેલા બે જણા આગળ જ ગયા હે. મન તમાર તો રાખો યાર જો મોહન શું કરવા? પેલા તો ગયા ડોટા ડોટ બી વગાડ્યા. એ તાન હાલે ને તમે આવવાની હતી. તમે તો હવે મત કરવાની હતી. તમે એ શું વાકા ના ફોમ્યા? હા વગાડ્યું જો મારો બેટા બધું છોડવા તો નહીં. આપડો કિસ્સો તો કશે મને ખબર હતી કે સગલો ને પેલો ભાઈ હે ને પાછળ તો થવાના જ છે. મદ ની પેલો થઈ ગયા. આ ભમર્યું મત તો હારું મોહન. આ ભમર્યું મદ તું વગાડી ચોખી ચેડે ભમર્યું મત તું જ લઈને આવ્યો હું. કાવતરું કોને કયો? ખબર નહીં તા પાવડો મારી તારું હમણાં અડધી રાતે કોઈ નહીં પાછો. હું એકલો ન જતો રહો પાછો સૌ વજા બે સિક્કા નહીં તમે બે મળે. સિક્કા હાલવાના હા હા. એવો તો પાછો મને તમે દાદાગી કરો હો પતા બધું તેના કરાવડાવ્યા બધું ઝુંડ ત્યાં આવ્યું આ બધું પણ હજુ જોવાન ખેલ કાઢીએ તમે હેડો ખરા પેલા એમ કહું તમે. હજુ કાઢું હું લાવું જોડે છોડવાની બી સેવા હજુ તો ક્યાં આવ્યો તો નાચે દોસ્ત જોરદાર નાચે આજે જો ભગવાન ના કરું જો ખજાનો મળી ગયો ને તો કાળુબાનો કેટલા લાવવાનું નક્કી કર્યા મને બે. મને બે ને કાઢું રાતનો સમય હું બરોબર આ તો તમારા ઘાત આવ્યો અને એ પાસે નંબરે ડોગ લઈને આવ્યો એટલે બે ના બે ચાર ચાર કરજો ચાર નહીં કાળુબા ચાર જો ને મોહન નાઈટ નું કોમ કાળુબા અડધી રાતના ચોર આવે બકા ઘેર જઈને ઊંઘી જા જા. તો ભાઈ જાઉં કાળુબા તમે હા તું તાર જા ભાઈ. કે ભાઈ જવું તા હો હા જા. આયા ડોગે ભાઈ તારી લઈ જા હા તો લઈ હેડ મારે અમે હારું. અરે ભાઈ બે ચક્કર રાખા મારા રાત આખી હા ના એ તું તાર
આવો તો હાથુકલો પાછો વર્યો પેલા 5 જણા જે હા મને એકલા જોડી પાડ છે લે મોહન લે તું તો હાપુ તો લાલચુડો થઈ ગયો બોલ એટલે લાગતું નહીં કાળુભા, રાતનો સમય યાર, તમને ખબર લે નથી. રાતનો સમય એટલે મારે ઘેર ગળો બચ્ચો હોય યાર કાળુભા. એમ નહીં સપનું મારું આ બધું સાચી વાત, સપનું ખર્ચવાનો બરોબર. મારા છે તમ લે અને કાળુભા, મફત જ 2 સિક્કા આલું તો યાર આવું કાળુભા, મારા જેનમાં બચ્ચો આ રાતે રાતનો સમય ચિયોક ધૂળી જાય ને તો તમે તો હમણાં ફટ લઈને પાવડો ને સપનું બપડો બધું લઈને જતા રહ્યો ઘેર. લે મોહન થાર તઈને હેડ ને હા? ચાર નહીં થાય હાલ ચાલો ને ચાર હળો. મોહન માર ખાવાનું બેના ઘાત. તું તો યાર તઈ કહું ચાર પાહો વાહ ક્યારે આવ્યો તમે એક આ. હેમાં કાળુભા તે વધારે કશે ચિંતા ના કરે વધારે કઈ પોતા જ જો લે ભાઈ. આવું યાર કરે ને મને જ ગમતું. વાત તો કે બધા વગાડો. થઈ ગયા હો, આપણે ત્યાં ગોન ત્યાં પૂનમ ત્યાં થઈ જજો. નહીં એવા. તું ભાઈ જાન મોર તું લઈ લેજે બધું લઈ લેજે જા તો દેખાતા નહીં, એમ થઈ ગયા તો કે. લે ભાઈ તું ગરમ થઈ ગયો લે તો આમ થોડો હેડો. લ્યો, ઓછલા પર શું ખાતા કરો? તો તારે મંડ્યો હા. મંડે બે. શાક ના ખાતો આખરે ખૂણામાં તો ખાવાના હેડો. મગાવી દે ભગવાન ને આવતા જોશો ને એટલે હો. દેહો આવીને એકડી છે તે એવા આપણને જોઈને એવા હંતાઈ જાય છે પણ આપણે ન જોઈને હંતાઈ જઈએ. હા બાન મંગાવ્યું તો કેમ ઊંઘી તા? તું બોલે નહીં ખાવા વાળો અત્યારે. મને મને તો ભૂખે તો લાગી ઊંઘી તા, જતો હોતા. અને ઊંઘના ના કઈ ખેંચી નાખી. બોલીને મગ શાક આવશે હમણાં તો નહીં તું નવરો હોય ને તો આ પટાકન કેટલા હા એવા ને એકરે એમ તૈયારી જ છે. બધું જોતે દેખાય. બેહી રહ્યો હું તને તાર ઊંઘો છો ને જગાડું છું. તું નેકરતા નહીં. હું જો તો નેકરું ખરું છું. વતન. એટલે બધું દેખાય બેઠા બેઠા તો ડોક ચીરડી ઊંચી કરું જો તો ખરું તું. બોલાજી તું દેખાતું જ નહીં તું એથી વાત કરે ને. ચંપલ તારી વાત સાચી એટલે ભાગ વાત તો એ નથી દેખાતું. તું આ ભણ પાછો ના થાય શેક ના ખાતો ખરા ટાય નહીં. આવો ભગત ને પચાસ ગણા હું ઊંઘો તા થોડી વાર. હા હું જા ધોન રાખજો તું થાક્યો છે પાછો. શેક ખાઈને આવું બગાડ ના ખાપું આપણે ભાગ લેવાનો હું હમણાં ભાગમાં તો શીખતો હતા આપણે બે. બરોબર સાત બોલતા પાછી કોમ કર તમે હું જાઉં જાકું તું તો શેક ખાઈને બગાડવું પડ્યું રાજુ આવે ને એકદમ તૈયારી જ થઈ. હું જાય એટલું સારું ના દ્રાક્ષ પાવ શેક ખાશે પેલા આવે શેક ખાય. ટાઈમ વીતી ગયો હવે ને એકડ છે તે હું તમે બોલ બોલ ના કરશો. બરોબર સુઈ જાઓ. આવશું લેવા આવ્યો છે ઊંઘવા આવ્યો છે? વના હું જોયું ને એટલે મને શાક એ ઓય. લે ઊંઘવા આવ્યો તું એ? એટલે કોણ પીસુડો ચડી ગયો હવે પેલા લઈને નીકળી જશે તો કશું હાથમાં નહીં આવે. હે? ઊંઘે નહીં આવ્યા પણ તું હુઈ ના જાય હપું અમે આને ચેડે રખડ રખડ કરીએ ને પૂછું લે ખોઈ થાક્યો, અને ઊંઘ બધું એમને ઊંઘ ભલે મને યાર તમે. વાવશે બેહો શાંતિ. પેલા લઈને જતા રહીશું બધું આયા તે. હા? હું ગયો ને તો સિક્કા લઈને એ જતા રહો. આયા તે આલે ભાઈ જાઓ. આલે ભાઈ જાઓ. આલે ભાઈ જાઓ. આ બધું મધ પેલો ભાઈ હાથમાં ગયા તમે તો પ્લાન શીખવાડો એટલે પણ હું ઊંઘી જાઉં મેં કઈ ઊંઘી જવું મારા ચોય કશું આવવા નહીં મારા તું ખેતર વાળો કઈ કશું જવા નહીં કડવા એવું કહ્યું અને હું તો ઊંઘી જવું કીધું તમારે તો વધવા દો વધુ તો એટલે એમને કડેલાલ વાત કરી છે પણ હવારમાં લાલ ચોલો લાલ જ ભારી ગયો તો ને હવારમાં અહીં એટલા એટલે શું ઉતારે છે પા હે? શું ઉતારે છે હંતા હા પણ આપણને શું દેખાય ભાઈ આપણને ખાણી પણ વાતો કર ખબર પડી જાય ને વાતો હા અવાજ આવે ખબર ના પડે હમ. આપણું પાકું તમને પાકું વાહ. છોકરું આવ્યું બા. પેલા ખૂણામાં જ છે એટલા ખૂણામાં જ છે પાકું છોકરું આવ્યું ને હોય મને પેલો ની ચિંચારે માર બેઠો છે એટલે આવા સગલો ને એવા મદની એ ભંભર્યું મધ ચોહી ઘેરથી ઉડ્યું હોય ને હા. તે પાછળ ન પાછળ શું ખબર નહીં તો કાઈ જાય તો હે એ ભાઈ જાત ને રંગ ગયા તો આઈ જાય તો હું તો કાળી બંજી થી મિલ લે હા
જોઈ લઉં મને ચાલુ કરું છે મોહન ચાલુ કરું મોહન એ તો લાગતું નહીં કશું હે એટલે તું હા ઘાત એમ નહીં માર્યો હોય કેમ ગુડ ને ઘટકન બચ્ચો પાડ નહીં મેળવતી નહીં મેળવતો લાગે પેલા હું તમે મગજ ઉતાર લે તો મગજ ઉતાર કાઢવા વસ્તુ આવી ગઈ તકનું હતું પાક મરાલો અરે વાહ ખેતી ન જહો કાબુ કડવા હારું યાર મોહન તું તો હપુ તો લઈ નાખજો તો ફૂટો મળી ગયો મળી ગયો શું હલ્યા ખખડ્યું લ્યા બધાનો ભાગો છોડી દે પેલા અરે પણ થોડો અરે બધો થોડો આ બધી બે શું તોટે કરે મારો શેરનો ફાળી કાઢ્યો તમે મોટું લાગી લાજી તમે છોકરા રાજો પણ યાર તમે તો હપુના પેલા એવા હા યાર હું કાઢું પણ લઈને જતો રહું અલ્યા મોહન એટલે તું મને લઈને જા ફકર મને લઈને જા તમે બધા ઉભા રહો. અલ્યા તમે મારા ભાઈઓ જ છો હાપુ તો ને કશું થાય હો મારા ખેતર નીકળ્યું હે પછી તમે બહુ એવું ના કરશો તું શાકો ખાધા મત રહ્યો હંતજી હે ના સોખવારા આવા તો મદન કે હસુડી તમે લે બળી હંતી નો મોય હંતી જો ખોરા ખોર કરે ને જાય જોવું નહીં કરા આ ઘણા તો એમના એવા સાહેબ પછી જોઈએ હા નાખે કારુબા નાખ્યા મોન મોર સીધા જો કારુબા બે નાખ્યા સગવાય ઘર લીજો નકમ હું ને કાળી બાગ દી લઈને નાખો એટલે કોઈ તો બેસવાનો લે આ તું ધ્યાન રાખો હા હું તો થોડું
મને તો છોડું નહીં. ના છોડું મને તો. એક જ લેલું ગોદામ. ગોદામે વેચતા ના આવે તો તું વેચી નહીં પાછળ મને વગાડે. જયા બખતા ગયા જય તમારે એમ. હવ આપણે કરીએ એમાં. હા? આપણે કેમ કરીએ? શું કરીએ છીએ વેચી લઈએ. મોહન તારો ભાગ મળી જાય ચિંતા ના કરે તું પેલા લઈ લો બે. હાલું હોઉં લ્યા કહ્યું એટલે તું યાર અચ્છા દીકરા. ઓહો હું ઘરિયાળો ગળો મળી જો નાલો મજા આવી ગઈ સપનું પૂરું રે થયું મારું. તારું 2 સિક્કોનું પણ માર તો પૂરા સિક્કોનું તાને પેલું ભમરિયારું મધ હોય તો કારું પણ તો કશું ના મળે સાચી વાત ચાલતા તમે. તાને આગળ વાંચો ચડ્યા ભજી કાઢ્યું હો. હા? ભજી કાઢ્યું હો. ભજી મોજ આવે ભજી. ડુંગમ અરે ઓય માલ વધારે હોય ખોરો પછી ઉઠો હાય વા અરે દેખાતા નહીં કોઈ ને ભાઈ ઉપર તો નહીં જતો. કોણ દેખો બધું તો દેખાય તો મોહનલાલ તો બહુ ચતુર હે પછી ખેતરમાં કોઈ નહીં વાગડો બેન નહીં દાંત કરવા. જે સિક્કા પૈસા કાઢવા તો 70 જેવા થાય. જે સિક્કા હા 70 જેવા થાય કાઢવા. જે સિક્કા માં લઈ લેવા પડશે કાઢવા. જે સિક્કા એટલે 70. ઓહો બહુ વિશાળ થાય. તો પૈસા પૈસા. મળી ગયો કરોડપતિ થઈ ગયો કરોડપતિ લાખપતિ એ દોઢ કાઢ્યા એ મહેનત મજરા આવી ખરી એ તમ તો દોટો મારું કામ થઈ ગયું હવે ચિંતા જેવું નહીં મારે 3 દાડાની મહેનત ઉગી ગઈ કરોડપતિ ગાડી લઈ દઉં બધું લઈ દઉં પકડજો પેલા પકડજો માર ઘણું હોય ને તું રે વરગાવો મારે જોડે જ છે મને મારા પગનું મળી ગયું મારે નહીં ખબર મારો લે બહુ ના મારશો મરી જશે બહુ ના મારશો યાર ના મારશો બહુ ઓગલા કોઈ નેતા ઉતાર સજાનો કોણ મેલ્યો હતી એ મોહન. કાળુ પર લઈ જતા રહ્યા હા તને અંગાત લઈ જવાનો તો જાય એવા કાલે કેટલા આલે ભાઈ બાપા મને તો એક જ શીખોણી આલ્યો. અરે કાઢવા કોઈ મને તો- નથી મને તો કે ફૂંકાઈ નાખું એ મત પૂરો આવ્યો. એ મત પૂરો આવ્યો. કરી નાખ પણ હું તો- પછી મારી વાત હોભળ પેલા હોભળું જ ખરું. એ મત પૂરો આવ્યો. જોજે મોહન. હા. પણ હું તો આમ કરો ઓફર માં જોયો તો કાળુબા એકદમ ગાયબ થઈ ગયા. ચેકો જતા રે એકદમ ગાયબ થઈ ગયા. ચેકો જતા રે ખબર હતી કે ના તો હું ચઈ હાથમાં આવી હતી તો ગાયબ થઈ જાય એકદમ એ ખબર કાળુભાની હાથમાં પછી હું તો વાતો નું રહ્યો અને કાળુબા જતા રહ્યા ગાયબ થઈ ગયા. મોહન ચેકો જાય હે વાર્તા બહુ મસ્ત કીધી તમે અલ્યા સોના સગા વાળા. તાવડી શું કરો હું વાતો ચી કરો લે, વાતો વાતો અંધારી પડતી મને. તમારી નજર તો એકવાર ના હજાર પડ્યો ચેડી છે ના જાત બધી વાત શું જોઈ રહ્યા હતા હમણાં તમને વિશ્વાસ આવક ના આવો મને વિશ્વાસ આવે ભાઈ મોહનલાલ ઉપર લે હાલો પૈસા પાર મેળો પાર મેળો
મને તો મારી મહેનત મળી ગઈ હે મારે બહુ ચિંતા જેવું નહીં હું તો લાખપતિ કરોડપતિ થઈ જાય બીજા બે આવશે ભાગમાં ચિંતા નહીં મારે બધું ક્યાં છે રે? કશું નહીં થોડા હા. એ ઢોલાજી હા. આપડે પોણી ખેતરમાં ચાલુ હોય બારો ફાટી જશે તમે જાઓ એ બારો વાળ્યા હો અને તમારો ભાગ હું લઉં તમ તારે ભાગ લેવાનો મારે એટલે મોબાઈલ દઈ તમને હા વિશ્વાસ નહીં તમારે મારા પર સારું લેતા આવજે તા ભાઈ ભાઈ જે ભાઈબંધી હ હા તો વાંધો એ નહીં તો લઈ લે સારું એ ફોલા ઢોલાલ એ બોલા તારા જવો જા એક માર ખાઈને તૂટી ગયા હા. ફેંકાતું નહીં તો મોહનલાલ હતો તે તો પોણી વાળવાનું હોય યાર બારો તૂટી જાય પોણી ચાલુ મૂકી અને કાળુભાઈ જતો રહ્યો માર ખવડાવી મને દેખાતો નહીં ભાઈ મોહનલાલ ના ખાલી ખોટા ધૂળી નાખ્યા બિચારા તો. મોહનને ભાગ લેવો તો હાલતો છે હું હોવા દે ને આ તો વરી જાય આ તો ચોકલેટ છે ચાર દાડો ઈ સપનું આવ્યું તું પણ આ મદ ચેડે થયું મારું સપનું ખોટું પડ્યું હું મોહનને તારી ટાટડીઓ બધું સારી સગલાની મોહનની ટાટડીઓ બધું 4 દિવસથી પાછા પમર્યું મત લઈને પર આ બધે ચોકલેટ ખવડાવી મારો અવાજ વાપરી છે હવે તો કઈ છે ગમે તો આપણે દોટ કાઢી જઈએ મંદિરે બેઠા કાળુપા સિક્કા લઈ આવા આલુ ચિક્કા તવન ચોકલેટો ખવડાવું 4 દિવસની મહેનત મારી વાત તો ડોચીએ ઘેર મારશે મને તો ડોચી નામ જઈ પછી અને ડોચી રાતે મને કાટલા મૂછો પતાઈ દે છે બધી કોઈ ચિંતા ભરાય એક બાજુ રૂંગું આવે આવતા આવતા ભાગ પર લેવા દે આ ડુંગમ નો કાળભત રોવા મળે ભાગ પાડી જોવા મળે આટલી આસાનથી આ સિક્કા આવે નહીં ને તો. એટલે એમને ખુશી હા એમને ખુશી હા આપણે બધા ભાગ હરખો આલ્યો. સુખના રોવા, સુખના રોવા. અલ્યા ખુશી નહીં બીજા લઈ તમે લીધા વાત કરો ને તો. બોલો તો ખબર પડે મને બધા ભાઈઓ એક એક ચોકલેટ ખાઈ લ્યો ચોકલેટ અરે દિલ્હીની રાજધાની હા ઈ રાજધાની ચાર દાડા મહેનત કરતા રહો. આ ચોકલેટ અલ્યા કાકડીઓ. કોઈ દાડો નાસ્તો નહીં તારી ગધરી બાર ક્યાંક 4 દિવસનો લઈને પડતો છે મોહને ધોઈ કાઢા ચોકલેટ દેખાતો મારો ઓલાનો સિક્કો ભરી ઓલાનો સિક્કો ભરી ગયો ઓલાનો ચોકલેટ નો ભરી ગયો તાર એકલાનો નહીં મરી ગયો મારો મરી આ બોલા બહુ માર ખાધો ચપલા નાખો ચપલા તમે લઈ લાવો કર. આ લોટો ચોકલેટો નો ભરેલો લાલ મારતો આ શીખાય તો મારતો ગાડી લાવવાની હતી
છોકરી રાજી ના કરે બનાવી હવે લે તો હવે થા. મને બધે મોયા અને મારી બે ચોકલેટ લાવો બોલાલ એ તો લઈ બેઠ્યા હે ઓલે ચોકલેટ વાળી પડી હે. એટલે મોહનલાલ મેં તો ગાડીનું સપનું જોયું તું આ ચોકલેટ શીખાય તું છોકરું રાજી ના અમે તો રાજી થઈ ગયા ચોકલેટ લઈ એકા લીધા ફરતું ઘૂમતું આવ્યું બધા ભાઈઓ ચોકલેટો ખાજો રે ચોકલેટો ખાજો તો થઈ ગયું હંગાત. દુખનું નાચું ભાઈ દુખનું નાચું તમતાર રોજ મેં તો મજાક કરી છે રોજો તમતાર હોના સિક્કો નો બહુ હતો ને સો હા શું કરે હે છેતરપિંડી કરી નાખી તમને ખબર પડે હે? એવું હે તા તમને ચોકલેટ ખાવા દીધી શું વાત કરો તા હું તો ઠેકાણે કરી દીધું હું તો કહું, અમે સિક્કાલ છે તેમાં નાચ્યો હો નાચો ત્યાં જો હાલ છે બીજા સિક્કા ડબો કરજે કાઢવા તા રમખણ ઉડાડી દીધા આપણને હવે રાત ગઈ ને બાદ ગઈ આપણા સપના તૂટી ગયો તમતાર બેઠા બેઠા વેગજો તે સિક્કા કાળુ પાતો હેલે નાસ્તા નાસ્તા હે જાય સગલાલ કાળું પર આવી ગયા આપડે આવો સપનો આમ કોઈ દાન વિચારતા નહીં આવે હા મોહનલાલ કોઈ દાન સોચ સાચી ના હોય આપડી ના હોય બધો મનોવિતા વિચારો કરો ને તમે તમે ખોટા સપના ખોટી લાલચ ચડ્યું મને મને સપનું આવ્યું પણ ખોટી લાલચમાં પડીને આવા સપનાના અંગાત ના ફરશો ખાલી ખોટા તમે હેરાન થઈ જશો કશું હાથમાં નહીં આવે છેલ્લે જતા એવો સપનો હાથો પડતો હોય તો બધો ને એવા કેટલાય સપનો આવે સોજીભાઈ વાત તમારી સાચી હા લાલચ બહુ નહીં કરવાની સપનો મોકલું સગલાલ સપનું આ તમે પેલા એની વાત કરી મને કે સોનાના સિક્કા તે મેં તો ગાડીનું બાડીનું બહુ વિચાર્યું હતું આ તો સપનામાં તો બલૂરમાં ઉડે હે આપડે ઉડવા ના જવાય એમના ચીડે સાચી વાત હા સોજીભાઈ તમારી વાત સાચી કે હા. લેવામાં હું ના ઘેર જાઉં સગલાલ અને સપનો ખોટો જોવાનો નહીં ખોટી લાલચમાં ના મોહનલાલ પડતા સપનો અને મોહનલાલ આ ભૂલ ચૂક માફ કરજો મારે તમને હમ એ મારે તો બહુ મારે તો એક જ દાડાની મહેનત જી તમારે 4 દાડાની મહેનત થતો ચાર ખરી. ચાર તાર હા. લે રામ રામ હું જાઉં હા. તમારો પગાર બોલી રખડ્યો એ જાઉં. વખત તમે તો હતા પગાર હેલો ત્યાં હું ના ઠેકાણે થઈ જાઓ પયા અરે શાંતિ ઊંઘજો સપનું આવે તો પા કોઈ કહેતા નહીં એવું હેરાન કરી નાખ્યા